ગઈકાલે ગાંધીનગરમાંથી એટીએસે 3 આતંકી ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી 3 પિસ્તોલ, 30 કારતૂસ અને કેમિકલનો જથ્થો મળ્યો હતો. આજે જમ્મુ કાશ્મીર પોલીસે હરિયાણાના ફરીદાબાદમાં એક ડોક્ટરના ઘરે દરોડા પાડ્યા. એ દરમિયાન 360 કિલો આરડીએક્સ, એક AK-47 અને દારૂગોળો અને કેમિકલનો જથ્થો જપ્ત કર્યો છે. શક્યતા છે કે આતંકીઓ કોઈ મોટી આતંકી હુમલાનું પ્લાનિંગ કરતા હોય, જેથી ગુજરાત સહિત 4 રાજ્યમાં તપાસ શરૂ કરાઈ છે. આ ડોક્ટરનું નામ આદિલ અહેમદ છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે 7 નવેમ્બરના રોજ ઉત્તર પ્રદેશના સહારનપુરમાં તેની ધરપકડ કરી હતી. આદિલની પૂછપરછ ચાલુ છે અને તેણે ફરીદાબાદમાં વિસ્ફોટકો લગાવ્યા હોવાની કબૂલાત કરી છે. આદિલ અગાઉ અનંતનાગની જનરલ હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતો હતો. તેણે 2024માં ત્યાંથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ તેણે સહારનપુરમાં પ્રેક્ટિસ શરૂ કરી. ડોક્ટર આદિલે આપેલી માહિતીના આધારે બીજા ડોક્ટર મુજાહિદ શકીલની 7 નવેમ્બરના રોજ પુલવામાથી ધરપકડ કરાઈ હતી. બેંગલુરુની પરપ્પાના અગ્રહારા સેન્ટ્રલ જેલની અંદરથી બીજો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં કેદીઓ ગાતા, નાચતા અને પાર્ટી કરતા જોવા મળે છે. આ વિડીયોની હજુ સુધી પુષ્ટિ થઈ શકી નથી. 55 મિનિટનો આ વાયરલ વિડીયો બારી પર 4 દારૂની બોટલો બતાવે છે. આગળ કેટલાક કેદીઓ ફ્લોર પર બેસીને વાસણો વગાડે છે. 5 કે 6 કેદીઓ નાચી રહ્યા છે. આ વિડીયોમાં ડિસ્પોઝેબલ ગ્લાસમાં આલ્કોહોલ, પ્લેટમાં કાપેલા ફળ અને તળેલી મગફળી પણ દેખાય છે. ઘણા મોબાઈલ ફોન અને ચાર્જર પણ દેખાય છે. વાયરલ વિડીયો લગભગ એક અઠવાડિયા પહેલાનો હોવાનું કહેવાય છે. આ પહેલા શનિવારે સામે આવેલા પહેલા વિડીયોમાં ISIS આતંકવાદી ઝુહૈબ હમીદ શકીલ મન્ના ફોનનો ઉપયોગ કરતો હોવાનું જોવા મળ્યું હતું. શકીલની NIA દ્વારા 17 નવેમ્બર 2021ના રોજ દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરાઈ હતી અને તેના પર આતંકવાદી સંગઠનોમાં યુવાનોની ભરતી કરવાનો અને ભંડોળ એકત્ર કરવાનો આરોપ છે. ભારતીય મજદૂર સંઘ દ્વારા દત્તોપંત ઠેંગડીજીની 106મી જન્મજયંતિ નિમિત્તે અમદાવાદના રિવરફ્રન્ટ પર મહાસંમેલનનું આયોજન કરાયું છે, જેમાં ભારતીય મજૂર સંઘ સાથે જોડાયેલા 161 યુનિયનો અને મહાસંઘના કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. દરેક સંગઠન પોતાના પડતર પ્રશ્નોને લઈને ભેગા થયા છે. આ પડતર માંગણીઓને લઈને મોટી સંખ્યામાં ભેગા થઈ ભારતીય મજૂર સંઘના કર્મચારીઓ સરકાર સામે દેખાવો કરશે. તમામ યુનિયનો પોતપોતાના સંગઠનો સાથે રિવરફ્રન્ટ પર પહોંચી રહ્યા છે. નાની નાની રેલી સ્વરૂપે પોતાની માંગને લઈને યુનિયન મહાસંમેલન માટે પહોંચી રહ્યા છે. જૂની પેન્શન યોજના લાગુ કરવા સહિતના મુદ્દાઓને લઈને જાહેર સભાનું આયોજન કરાયું હતું. અનેક વખત ચર્ચા થયા બાદ પણ સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં ન આવતા વિરોધ પ્રદર્શન કર્યું છે. ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ માણસા તાલુકાના હરણહોડા ગામમાં આવેલા પોતાના નિવાસસ્થાને ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. સવારના પિતા રૂમમાં જતા દ્રશ્યો જોઈને ફસડાઈ પડ્યા હતા. હાલમાં કોન્સ્ટેબલના આપઘાત પાછળનું કારણ સામે નથી આવ્યું. કોન્સ્ટેબલે આપઘાત કરી લેતા 2 દીકરી અને એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ અંગે માણસા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મૃતક કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ ઈશ્વરસિંહ ચાવડા માણસા તાલુકાના હરણાહાડા ગામમાં પિતા સાથે રહેતા હતા. નરેન્દ્રસિંહના પરિવારમાં તેમની પત્ની, 2 દીકરી અને 1.5 વર્ષનો એક દીકરો છે. 9 નવેમ્બરના રોજ રવિવારે સવારે નરેન્દ્રસિંહ તેમની પત્ની અને બાળકોને તેમના સાસરી કોલવડા ખાતે મૂકીને ગાંધીનગર પોતાની ફરજ પર ગયા. તેઓ DIG કચેરી ખાતે રેડર શાખામાં ફરજ બજાવતા અને તેમની નોકરી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપમાં હતી. સુરતના ગોડાદરામાં 9 નવેમ્બરના રોજ હોટલ નેસ્ટના 8 નંબરના રૂમમાં સુસાઇડ નોટ લખીને ડોક્ટરે પોતાની જાતને ઇન્જેક્શન મારી આપઘાત કર્યા હોવાની ઘટના સામે આવી છે. હોટલમાં ડોક્ટરે 1 દિવસનું રોકાણ કર્યું. તેમણે રાત્રે 1 વાગ્યે ચેક ઇન કર્યું, પરંતુ ચેક આઉટ ન કરતા અને હોટલ સંચાલકોને શંકા જતા પોલીસને જાણ કરી હતી. પોલીસ દ્વારા દરવાજો ખોલતા ડોક્ટર મૃત હાલતમાં મળ્યા હતા. હાલ તો આપઘાતનું કારણ જાણવા નથી મળ્યું. આ મામલે ગોડાદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુસાઇડ નોટ ડોક્ટર ભાવેશે પોતાની પત્નીને સંબોધીને લખી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે મૃતદેહ પાસેથી એક પેજ જપ્ત કર્યું હતું, જેના પર ડોક્ટરે પોતાની પત્ની ધારાનું ચિત્ર બનાવ્યું હતું અને એની આગળ આઈ લવ યુ ધારા લખેલું હતું. જ્યારે અન્ય એક પેજ પર તેમણે માત્ર ન્યાય શબ્દ લખ્યો હતો. તેમની પત્ની ધારા એક પ્રાઇવેટ કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. હાલમાં પોલીસે આ આપઘાત પાછળનું સાચું કારણ અને ન્યાય શબ્દનો અર્થ જાણવા તપાસ શરૂ કરી છે. સોમનાથ પ્રભાસ પાટણ ખાતે આજે વહીવટીતંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો વિરુદ્ધ ફરી એકવાર લાલાક કરી મેગા ડિમોલિશન ઓપરેશન હાથ ધર્યું હતું.
સરકારી જમીન પર લાંબા સમયથી ઊભા થયેલા દબાણોને દૂર કરવા તંત્રએ ભારે મશીનરી અને ચુસ્ત બંદોબસ્ત સાથે કાર્યવાહી કરી. આ કામગીરી જિલ્લા કલેક્ટર ઉપાધ્યાયના સીધા માર્ગદર્શન હેઠળ વેરાવળ મામલતદારની ટીમ દ્વારા હાથ ધરાઈ હતી. તંત્રએ પ્રભાસ પાટણના સર્વે નંબર 831 પૈકી એકની સરકારી જમીન પરના દબાણોને નિશાન બનાવ્યા હતા. આ મેગા ઓપરેશન દરમિયાન તંત્રએ કુલ 11 જેટલા ગેરકાયદે બાંધકામોને જમીનદોસ્ત કર્યા. આ દબાણોમાં રહેણાંક મકાનો, વાણિજ્ય હેતુસર ચાલતી દુકાનો તેમજ એક ધાર્મિક સ્થાનનો પણ સમાવેશ થતો હતો. પશ્ચિમ કચ્છ એલસીબી દ્વારા મુન્દ્રા મરીન અને નલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા ઉપર દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં કુલ ₹62,500ની કિંમતનું 2500 લીટર દેશી દારૂ બનાવવાનો આથો જપ્ત કર્યો હતો. પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર HR જેઠી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર JB જાદવની સૂચનાથી આ કાર્યવાહી હાથ ધરાઈ હતી. મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એલસીબીની ટીમે 1500 લીટર દેશી દારૂ બનાવવાનો આથો પકડ્યો હતો, જેની કિંમત ₹37,500 આંકવામાં આવી છે. આ કેસમાં શિવુભા તોગાજી જાડેજાની ધરપકડ કરાઈ છે. મહેસાણાના લાંગણજ ગામની એક મહિલાને લગ્નના 3 જ મહિનામાં સાસરિયાઓએ શારીરિક માનસિક ત્રાસ આપ્યો હતો. સાસરિયાઓએ વિસનગરના તબીબ સાથે મળી મહિલાની જાણ બહાર તેનો ગર્ભપાત કરાવ્યો. સમગ્ર મામલે લાંગણજ પોલીસ મથકે મહિલાના પતિ, સાસુ, સસરા અને તબીબ સહિત 4 શખ્સો સામે ગુનો નોંધાયો હતો. મહેસાણા તાલુકાના મૂળ લાંગણજ ગામના વતની અને હાલ ગોજારિયા ખાતે આંટામાં રહેતા ફાલ્ગુનીબેન મુકેશભાઈ નાઈની ફરિયાદ મુજબ તેમના પ્રથમ લગ્ન અમદાવાદમાં મિતેશ વિનોદ લિંબાચિયા સાથે થયા હતા. જ્યાંથી મનમેળ ન થતા પોતાની દીકરીને સાથે લઈ છૂટાછેડા લઈ પોતાના પિયર આવી પિતાના ઘરે રહેતા, જ્યાં તેમણે તેમના ગામના કમુબેન રાવળે કુકરવાડાના કેતન દિનેશભાઈ પટેલ સાથે પરિચય કરાવ્યો, જેથી તે બંને એકબીજાના પરિચયમાં આવતા માણસા ખાતે સામાજિક રીત રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. હળવદ તાલુકામાં 344.27 વીઘા સરકારી જમીન બનાવટી રેકોર્ડ ઊભા કરીને પચાવી પાડવાના ગુનામાં પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે. આ મામલે મામલતદારે 2 મહિલા સહિત 9 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. સીટની તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ સરકારી જમીન પચાવી પાડવા માટે બનાવટી રબર સ્ટેમ્પ બનાવ્યા અને તેનો ખરા તરીકે ઉપયોગ કર્યો. આ ઉપરાંત સક્ષમ સત્તા અધિકારીઓની ખોટી સહીઓ અને ખોટા હુકમો પણ કરાવવામાં આવ્યા હતા. ફરિયાદ મુજબ વર્ષ 2016 થી 2020 દરમિયાન આરોપીઓએ હળવદ તાલુકાના કોઈબા, ઘનશ્યામપુર અને સુંદરી ભવાની ગામોમાં રેવન્યુ રેકોર્ડ પર ચાલતી સરકારની અલગ અલગ સર્વે નંબરવાળી જમીનનું બનાવટી રેકોર્ડ ઊભું કર્યું હતું. તેમણે આયોજનબદ્ધ કાવતરું રચીને સરકારી કચેરીના હોદ્દાવાળા બનાવટી રબર સ્ટેમ્પ બનાવ્યા, તેનો ઉપયોગ કર્યો અને પોતાના કબજામાં રાખ્યા. રાજકોટ જિલ્લા પંચાયતમાં તમાકુ, ગુટખા ખાઈને પ્રવેશ કરનારાઓને મનાઈ ફરમાવી દેવાઈ છે. સિગરેટ, બીડી પીવા ઉપર અને તમાકુ કે ગુટખા ખાઈને જિલ્લા પંચાયત કચેરીમાં પ્રવેશ કરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવા માટે કરાયેલા ઠરાવને લાગુ કરાયો છે. આ નિયમનો ભંગ કરનાર સામે દંડાત્મક કાર્યવાહી થશે. આ માટેના બેનરો જિલ્લા પંચાયત કચેરી ખાતામાં તમામ ફ્લોર પર લગાવાયા છે. ત્યારે હવે આ નિયમનો કડક અમલ થાય છે કે નહીં તે જોવું રહ્યું. જિલ્લા પંચાયત કચેરીમાં લાગેલા બેનરોમાં સ્પષ્ટ લખ્યું છે કે આ કચેરીના પરિસરમાં કોઈ પણ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મુલાકાતીઓએ બીડી, સિગરેટ, સિગાર, ગુટખા, પાન મસાલા કે અન્ય કોઈ પણ રીતે તમાકુનું સેવન ન કરવું. જો કોઈ પણ વ્યક્તિ પાન મસાલા કે અન્ય કોઈ પણ વસ્તુનું સેવન કરશે, પિચકારી મારશે કે પોતાની સાથે રાખતા માલુમ પડશે તો જિલ્લા પંચાયતના તારીખ 13/10/2025ની ખાસ સામાન્ય સભાના ઠરાવ મુજબ ₹500નો દંડ થશે.